મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે બધા પ્રભુમાં આનંદિત છો? શું તમે આશીર્વાદિત છો? પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. તમારા જીવનમાં પણ આશીર્વાદ આપ્યા છે ને? શિક્ષણ એક આશીર્વાદ છે. સારું સ્વાસ્થ્ય હોવું એક આશીર્વાદ છે. તમારું પોતાનું ઘર હોવું એક આશીર્વાદ છે. તમારી જરૂરિયાતો માટે બાઇક, કાર અથવા સાયકલ તે એક આશીર્વાદ છે. બાળકો હોવું એક મહાન આશીર્વાદ છે. તમારા બાળકોને સારું જીવન મળે છે તો તે એક સારું આશીર્વાદ છે. માણસે જીવનકાળ દરમિયાન આશીર્વાદોની જરૂર હોય છે અને પ્રભુ આપણને તે બધા આશીર્વાદ આપે છે. શું તમે આશીર્વાદિત છો? એક સમય આશીર્વાદ હતો. એક સમય અમને આશીર્વાદ મળ્યા હતા. હવે તે બધું ગયું. હવે બધું ગુમાવી દીધું. એક સમયે અમે આશીર્વાદિત હતા અને ખૂબ જ ખુશ હતા. હવે બધું ગયું. શું તમે પણ આવી કોઈ પરિસ્થિતિમાં છો? આપણી પાસે આશીર્વાદ હતો પરંતુ હવે નથી. અમે તે આશીર્વાદમાં આનંદ કરતા હતા, હવે તે નથી. શું તમે પણ આવી સ્થિતિમાં છો? તમારા જીવનમાં આશીર્વાદ રહે તે માટે તમારે શું કરવું જોઈએ આમ વિચારો છો? પ્રભુ કહે છે નીતિ વચનો 10મા અધ્યાયના 6ઠ્ઠા વચનમાં, સદાચારીને માથે આશીર્વાદ ઉતરે છે. આશીર્વાદ રહેશે. કેટલાક કેસે આશીર્વાદ આવે છે જાય છે, આવે છે જાય છે. શું તમે પક્ષી અભયારણ્ય વિશે સાંભળ્યું છે? પક્ષીઓ ચોક્કસ ઋતુમાં આવે છે અને 2 મહિના પછી તેઓ કહેશે કે પક્ષીઓ હવે નથી, તેઓ ઉડી ગયા છે. તેવી જ રીતે તે આવે છે જાય છે, આવે છે જાય છે. આશીર્વાદ આવે છે જતા રહે છે, આવે છે જતા રહે છે. શું તમે પણ આવી રીતે સંઘર્ષ કરી રહ્યા છો? આશીર્વાદ તે સ્થિર નથી, પરંતુ પ્રભુ કહે છે આશીર્વાદ તમારા માથા ઉપર રહેશે, તે રહેવાના છે. પ્રભુ આમ કહે છે, હું તમને પેઢી દર પેઢી આશીર્વાદિત કરીશ. તો પછી આશીર્વાદ તે કેમ રહેતા નથી? તે રહેવા માટે શું કરવું જોઈએ? પ્રભુ કહે છે જે સદાચારી છે તેમના માથા પર આશીર્વાદ હોય છે. તો તમારે ન્યાયી બનવું જોઈએ. જો તમે ન્યાયી છો તો આશીર્વાદ સ્થિર રહેશે. કોણ ન્યાયી છે? જો તમે આમ પૂછો તો પ્રથમ જેઓ ઈસુના રક્તથી ધોવાઈ ગયા છે, પાપોની માફી પ્રાપ્ત કરી છે, તે ન્યાયી લોકો છે. અને આપણે ન્યાયપણા માટે જીવીએ તેથી આપણા પાપોને ઈશુએ ક્રૂસ ઉપર ઉચકી લીધા છે અને તેમણે બલિદાન તરીકે આપ્યું. તેથી કહો, હે પ્રભુ, મેં અન્યાય કર્યો છે, મારા બધા પાપોને તમે માફ કરો અને સમર્પિત થાઓ. ત્યારે તમે ન્યાય જીવન જીવવા માટે ઈશુના રક્ત દ્વારા શુદ્ધ કરાવવામાં આવશો અને પછી તમે ન્યાયી બનશો. હે પ્રભુ, મને ન્યાયી બનાવવા બદલ તમારી સ્તુતિ થાઓ. ઘણા લોકો ઉદ્ધાર પામે છે, તેઓ પોતાના પાપો કબૂલ કરશે અને ન્યાયી બનશે, પરંતુ તેઓ ન્યાયી બની રહી શકતા નથી અને તેથી તેમના આશીર્વાદ તે રહેતા નથી. તેઓ સાક્ષી આપીને કહેશે, ઈશુ મને બચાવ્યો છે, આશીર્વાદ આપ્યો છે. 2 વર્ષ પછી જોશો કંઈ રહેશે નહીં, બધા આશીર્વાદ ગયા છે. પછી પ્રભુ કહે છે તમારે ન્યાયપણાથી જીવવું જોઈએ. પ્રભુનું રક્ત તમને ન્યાયી રીતે બનાવે છે. ત્યારબાદ તમે જે કંઈ કરો છો તે ન્યાયી હોવું જોઈએ. અન્યાયી વર્તન ન કરવું જોઈએ અને પ્રાર્થના કરતા રહેવું જોઈએ. તમારા કાર્યો ન્યાયી હોવા જોઈએ. તે બાઇબલના વચનો અનુસાર હોવું જોઈએ. વચનો અનુસાર તમારે જીવવું જોઈએ. જો વ્યવસાય ચલાવતો હોય તો પણ અન્યાયી રીતે ન ચલાવવો જોઈએ. અન્યાયી રીતે નફો ન મેળવવો જોઈએ અને તમારે તમારા વ્યવસાયમાં પ્રામાણિકતા બતાવવી જોઈએ. જો તમે પ્રામાણિક છો, વચન અનુસાર ન્યાયી રહેશો તો તમને આશીર્વાદ મળશે. પ્રભુ અપેક્ષા રાખે છે કે તમે બધું જ પ્રભુની ઈચ્છા મુજબ કરતા રહો. જો તમે પોતાની યોજના બનાવો છો, પોતાની ઈચ્છા મુજબ તે ચાલો છો, પરમેશ્વર બાજુ પર રહેશે અને તેથી ઘણા લોકો તેને ગુમાવે છે. પછી તમારે દરેક બાબતમાં પ્રભુની સલાહ લેવી જોઈએ. તે શું કહે છે સાંભળવું જોઈએ. તેમની ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ. દરેક વ્યવસાય ચલાવનાર જે લોકો હોય છે તે લોકો ભેળસેળ કરતા હોય છે, છેતરપિંડી કરતા હોય છે. તમારે એવું બિલકુલ ન કરવું જોઈએ. તમારે ન્યાયી બનવું જોઈએ. તમારા જીવનમાં ન્યાયીપણું પ્રગટ થવું જોઈએ. તમારે તમારું કામ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક કરવું જ જોઈએ. લાંચ ન લેવો, પૈસા માટે ન્યાય બદલવો ન જોઈએ. ખરાબ વ્યક્તિને સારા, સારા વ્યક્તિને પૈસા માટે ખરાબ બનાવવું ન જોઈએ. જો તમે કામ પર સત્તા ધરાવતા લોકો છો તો તમારે પ્રામાણિક રહેવું જોઈએ. ન્યાય રીતે કામ કરો. તમારે તે સંસ્થા માટે ન્યાય રીતે કામ કરવું જોઈએ. તમારો પગાર મળે છે, પ્રામાણિક રહેવું જોઈએ. અને એ જ રીતે આપણા જીવનમાં, પરિવારોમાં, તમારા સેવા કાર્યમાં, સેવકાઈની અંદર તમે અન્ય ભાષા બોલો છો, પવિત્ર આત્માથી ભરાયેલા છો, પરંતુ પોતાની મરજીથી ચાલો છો. પ્રભુ તમને જોઈ રહ્યા છે. તમારા કાર્યો ન્યાય રીતે હોવા જોઈએ. પરમેશ્વર બધું જુએ છે. તેથી આપણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તમારે ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા ન્યાયી બનવું જોઈએ.
પ્રભુની મદદથી ન્યાય જીવન જીવો. આ સમયમાં કેવી રીતે ન્યાય જીવન જીવીએ તે સમય થતું હતું. હવે પૈસા વિના કંઈ કરી શકાતું જ નથી. બધું અન્યાય રીતે ચાલી રહ્યું છે. આપણી આસપાસના દરેકને અન્યાયી રહેવા દો. તમારે ન્યાય જીવન જીવવું જોઈએ. તેથી જ તમને બોલાવવામાં આવ્યા છે. તમારે આ રીતે જીવવું જોઈએ. તેથી જ હું વારંવાર કહું છું, જ્યારે સેવા કાર્યમાં કેટલીક બાબતો આવે ત્યારે યહૂદા જેવું વર્તન ન કરવું જોઈએ. ઠીક છે, હું ઈશુ જેવું જીવવા માંગુ છું, બસ આટલું જ. સરળ છે. મારે ઈશુની જેમ જીવવું જોઈએ, ઈશુની જેમ વર્તવું જોઈએ. બીજાઓને યહૂદાની જેમ વર્તવા દો, તેમને કંઈ પણ કરવા દો. મને એની ચિંતા નથી. મારે ઈશુની જેમ જીવવું જોઈએ. આમાં દ્રઢ રહો. ઈશુની જેમ ન્યાયપણું, પ્રમાણિકતા અને શિસ્ત રહેવું, એવી રીતે જીવવું જોઈએ. તેના માટે પ્રતિબદ્ધ થાઓ. જો આપણે ન્યાય હોઈશું તો જ આશીર્વાદ આપણા પર રહેશે, નહીંતર આશીર્વાદ જશે. પછી તમે બધું જ ગુમાવી દેશો અથવા દેવામાં ડૂબી જશો. તેથી જે ખ્રિસ્તીઓ છે, એક સમય સારી રીતે જીવતા હતા, એક સમય સારી પ્રાર્થના કરતા હતા, એક સમય સારું બાઇબલ વાંચતા હતા, નિયમિતપણે ચર્ચ જતા હતા. હવે બધું ગુમાવ્યું છે. તેઓ વચ્ચે હવે ન્યાયપણું રહ્યું નથી. આપણે તેનો પર ધ્યાન આપવું જોઈએ, સુધારવું જોઈએ. પ્રભુ જે ઈચ્છતા હતા તેનાથી ભટકી ગયા છે. તેઓ દેહ તરફ ફર્યા છે. તેઓ પોતાની મરજીથી તે કરી રહ્યા છે અને તે અધર્મે તેમને બધું ગુમાવવા માટે પ્રેર્યા છે. તો પછી આશીર્વાદ રહેવા માટે ન્યાય બનવું જરૂરી છે. શું પ્રતિબદ્ધ થશો? ખબર નથી તમારી ભૂલ ક્યાં છે. પ્રતિબદ્ધ થાઓ. હે પ્રભુ, તમારા રક્તથી મને શુદ્ધ કરો, મને ન્યાય બનાવો. હું ન્યાય જીવન જીવવા માટે મારી જાતને પ્રતિબદ્ધ કરું છું. તમે કહ્યું હતું કે ન્યાયીઓના માથા ઉપર આશીર્વાદ રહેશે. હું આવું જીવન જીવવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. પ્રભુ, તમારા આશીર્વાદ મારા ઉપર રહે, હંમેશા માટે રહે. પ્રભુ, કોઈ પણ તેને છીનવી શકે નહીં. હું તેને ગુમાવીશ નહીં. પ્રભુ, હું વિશ્વાસ કરું છું. હું ન્યાય રીતે જીવવા માટે, ચાલવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. ઈશુના નામમાં. આમેન, આમેન.